કેશોદના આજાબ ગામે ખનીજ ચોરી અંગે કાર્યવાહી કરવા કરેલી સરકારની ટીમને જનતાએ પાછી વાળી હતી। કેશોદના આજાબ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર માટી ચોરી કરવામાં આવતી હોય ત્યારે તંત્ર ત્યારે પણ પહોંચી ગયું હતું। કેશોદના આજાબ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી ચોમાસામાં બગડી ગયેલા રસ્તાઓની મરામત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું, જે અંગે કામગીરી કરવા એજન્સી પાસે કામ કરાવવાને બદલે ગ્રામ પંચાયતની કચેરી દ્વારા એક જેસીબી મશીન અને 4 ટ્રેક્ટરો બોલાવી ગેરકાયદેસર માટી ચોરી કરી કામગીરી શરૂ કરવામાં આવતા જૂનાગઢ ખાન ખનીજ વિભાગે કેશોદ પોલીસ સાથે રાખી ખનીજ ચોરી અટકાવી જેસીબી મશીન અને ટ્રેક્ટરો જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા અજાબ ગ્રામ પંચાયતના સરપંચ તથા પદાધિકારીઓ અને ગામવાસીઓ પહોંચીને સરકારી કામગીરી અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। અજાબ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આક્ષેપ કર્યો હતો કે ખાન ખનીજ વિભાગ ભૂમાફિયાઓ ખનીજ ચોરો દ્વારા વિપુલ પ્રમાણમાં રેતી ચોરી માટી ચોરી કરી રહ્યા છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવતી નથી। અજાબ ગામની આવશ્યક સુવિધા માટે કરવામાં આવતી કામગીરીને અટકાવવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ અગાઉ અજાબ ગ્રામ પંચાયતના સરપંચ અને વાહન ચાલકો પાસેથી ખનીજ ચોરોનો માતબર દંડની રકમ વસૂલ કરવા નોટિસ આપવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત તલાટી મંત્રી દ્વારા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરવાની કામગીરી અંગે કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હશે કે કેમ, એ તો હવે તપાસનો મુદ્દો બન્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ। આજે અજાબ ગામે ગત ગ્રામ પંચાયતની મિટિંગની અંદર ઠરાવ કરવામાં આવેલ કે બગડેલ રસ્તાઓની અંદર મોરમ નાખી અને સુધારવામાં આવે, એ માટે આજે જેસીબી અને 3 ટ્રેક્ટર સાથેની અમારી કામગીરી ચાલુ હોય। અજાબના વિવિધ રસ્તાઓની અંદર મોરમ પાથરી અને સારા કરવાની કામગીરી ચાલુ હોય એવા જ સમયે જૂનાગઢથી ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ આવેલા, રેડ કરેલી અને અમારી મશીનરી જપ્ત કરવાની વાત કરેલી, દંડ કરવાની વાત કરેલી। આની સામે અજાબના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, વિરોધ કર્યો અને આ ખાણ ખનીજ ખાતું જૂનાગઢ જિલ્લાનું વિવિધ જગ્યાએ રેતી ચોરી થાય છે, મોરમની ચોરી થાય છે મોટા પ્રમાણની અંદર, એ જગ્યાએ કોઈ પગલાં ભરવા તેઓ સક્ષમ ના હોય એવું વર્તન કરે છે। જ્યારે અજાબની અંદર એક સારું કામ થઈ રહ્યું હતું, રસ્તા ભરતા હતા, એવા સમયે તેને રેડ કરવામાં આવે, અમારી મશીનરી સીઝ કરવામાં આવે, આ એક અન્યાય છે। આ બાબતે સરકારે અને સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓએ હવે વિચારવાનો સમય આવી ગયો છે।